ટીમ ઇન્ડિયાએ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. બુમરાહે આચાર્યને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી. સ્ટેટ જીએસટી વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલો સાથે સંકળાયેલી 9 પેઢીઓ તપાસ કરી, જેમાં 92 કરોડના બોગસ બિલોના આધારે 70.71 કરોડની ખોટી વેરા શાખ મેળવી હોવાનું ખુલ્યું. ગુજરાતના સરકારી કર્મચારીઓની માફક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નવી પેન્શન સ્કીમ અમલી બનાવી છે. એએમસીના કર્મચારીઓને નવી પેન્શન સ્કીમનો લાભ આપવાનો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકારે તાજેતરમાં જ નવો લક્ષ્મી યોજના બહાર પાડી છે, જેનો લાભ લેવા માટે આવકના દાખલાની જરૂર પડે છે, જેથી સરકારી કચેરીઓમાં આવકનો દાખલો કઢાવવા માટે ભારે ભીડ જોવા મળી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના વડાપ્રધાન વિચારને વધુ વેગવંતો બનાવ્યો. રાજ્યમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. આજે ભરૂચ, સુરત, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભાજપ નેતાએ 13 વર્ષની કિશોરી પર ગેંગરેપ કર્યો, મર્ડર કરીને લાશ રોડ પર ફેંકી દીધી હતી. જોકે ઉત્તરાખંડ ભાજપના નેતા આદિત્ય રાજ સૈની પર 13 વર્ષની કિશોરીના ગેંગરેપ અને મર્ડરનો આરોપ લાગ્યો છે. ગુરુવારે બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 71,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસથી ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ગુરુવારે તે ઘટીને 86,761 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયું હતું. મધ્યપ્રદેશના મહુબા જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બેંક મેનેજરનું ઓફિસમાં કામ કરતી વખતે મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ટાટ અને ટેટ ભરતીને ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકોની ભરતી કરશે. ટેટ 1 અને ટેટ 2માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે.